સમાજ પ્રત્યેનો કૃતજ્ઞતા ભાવ કોઈ પાસેથી શીખવો હોય તો સમાજમાં મારે ઉદાહરણ લેવું હોય તો કોનું લેવું? બાલુઆતા પછી તમે કહેશો કોઈ? સમાજ પ્રત્યે કૃતજ્ઞતા ભાવનું યોગ્ય ઉદાહરણ મારે ગુજરાતમાંથી આહિર સમાજનું લેવું હોય બાલુઆતા પછી. બાલુઆતા એક નરબંકો હતો કે એણે એક લોહિયા આહિરને સમગ્ર ભારતના યાદવોની ચિંતા કરીને એક મંચ ઉપર કર્યા અને સમાજના સમૂહ લગ્નની શરૂઆત પણ બાલુઆતાએ કરેલી. ત્યારે સમાજની પરિસ્થિતિ બહુ ખરાબ હતી. પણ બાલુઆતાની વડોળ કોઈને મૂકવા હોય તો પેથલજીભાઈ ચાવડાના પરિવારને મૂકવાનું ન ભૂલવું જોઈએ. 250 કરોડથી વધુ રકમનું દાન માત્ર ને માત્ર સમાજની સંસ્થાઓમાં આપ્યું છે. વન ટાઈમ કાર્યક્રમમાં ક્યાંય દાન નથી. જવાહરભાઈ સમાજની સંસ્થા બનતી હોય. મેં જે કીધું ને કે સમાજ કોને કહેવાય એની વ્યાખ્યા જવાહરભાઈ સમજ્યા એમ કહીએ તો ખોટું નથી. જ્યાં જ્યાં સમાજની સંસ્થા બની, પછી કોઈના ગામમાં બની, કોઈના તાલુકામાં બની, કોઈના જિલ્લામાં બની કે એના પરંગણાની બહાર જ્યાં સંસ્થા બની ત્યાં બધી જ જગ્યાએ જવાહરભાઈ મન મૂકીને વર્ષ્યા. અને હમણાં જવાહરભાઈ મળ્યા ત્યારે મેં કીધું તમે કેમ બધે આપી દો? કે બધા બિચારા હેરાન થતા હોય, કેટલીક મહેનત કરે, પીડા લઈને આવે તો આપી દેવાનું, તો સંસ્થા વેગવંતી થાય ને એની સાથે જોડાયેલા લોકોને મદદ થાય. આવું સહજ ભાવે કીધું. અને એ કે હું વધારાનું દાન, મોટા ભાગનું દાન એવી સંસ્થાઓમાં આપું કે જે સંસ્થાઓ નેટ એન્ડ ક્લીન હોય, એનો વહીવટ નેટ એન્ડ ક્લીન હોય, એનું ટ્રસ્ટ રજિસ્ટ્રેશન નેટ એન્ડ ક્લીન હોય, બેંક એકાઉન્ટ નેટ એન્ડ ક્લીન હોય, તો એવી સંસ્થામાં કોઈ ન દેતું હોય ને તોય હું અઢળક દાન આપું, કારણ કે એ સંસ્થા નેટ એન્ડ ક્લીન ઊભી થાય છે. એટલે આ તકે આપણે જવાહરભાઈ જ્યારે અમે એની નોંધ લેતા અગાઉ કે જ્યારે આને અમે કોમામાં આવી ગયા ત્યારે એવા સમયે જવાહરભાઈ ચાવડાએ જુનાગઢથી પડકારો કર્યો હતો કે મારા કેટલા લખવાના, તો અમને તો 51 જ માગ્યા. બીજે દી એને મનુભાઈને મોહનભાઈને ઘીવાળાને એમ કીધું કે માગવા વાળા બોદા પીડાય. સાચી વાત ને? ઘીવાળા એને ફોનમાં એવું કીધું માગવા વાળા બોદા પીડાય, કે એને જેટલા માગ્યા હોય એટલા હું દેતી. ત્યારે અમને પસ્તાવો થયો, પણ એણે કીધું જ કે જ્યારે જ્યારે સમાજનું કોઈ કામ થાય ત્યારે અમે તમારી સાથે ઊભા છીએ એવો હુંકાર